જો તમે પહેલી વાર ચેનલ પર આવ્યા છો તો ચેનલ સબસ્ક્રાઇબ કરી કોમેન્ટમાં તમારું નામ એડ્રેસ લખો, 10K સબસ્ક્રાઇબ પૂરા થશે એટલે 5 લકી સબસ્ક્રાઇબરને ગિફ્ટ આપવામાં આવશે। તો વિદ્યાર્થી મિત્રો, આ વિડીયોમાં આપણે જોઈશું સ્વાધ્યાય પોથી સોલ્યુશન ધોરણ 6 વિજ્ઞાન પ્રકરણ 5 શરીરનું હલનચલન। તો એમાં પ્રશ્ન પહેલો છે, નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધી તેનો ક્રમ અક્ષર પ્રશ્નની સામે આપેલા ખાનામાં લખો। પ્રત્યેકનો એક ગુણ। તો પહેલું છે, ક્યાં સાંધા આગળથી અવયવનું હલનચલન બધી દિશામાં થઈ શકે છે? તો જવાબ છે બી, ખલદસ્તા સાંધો। પ્રશ્ન 2, નીચેના પૈકી કયા ભાગ આગળ ખલદસ્તા સાંધો છે? તો જવાબ છે એ, ખંભો। પ્રશ્ન 3 માં છે, નીચેના પૈકી કયા ભાગ આગળ મિજાગરા સાંધો છે? તો જવાબ છે બી, કોણી। પ્રશ્ન 4 છે, ખોપરીના હાડકાઓ વચ્ચે કયા પ્રકારનો સાંધો છે? તો જવાબ છે ડી, અચલ સાંધો। પ્રશ્ન 5 છે, નીચેના કયા અંગમાં માત્ર કાસ્થી છે? તો જવાબ છે એ, નાક। પ્રશ્ન 6 છે, પાંસળી પિંજર કોનું રક્ષણ કરે છે? તો જવાબ છે બી, કરોડરજ્જુ। 7 છે, તો પાંસળી પિંજર છાતીના પિંજરમાં કેટલી જોડ પાંસળીઓ છે? તો જવાબ છે સી, 12। 8 નંબરમાં છે, પાંસળી પિંજર કુલ કેટલા હાડકાનું બનેલું છે? તો જવાબ છે સી, 25। પ્રશ્ન નંબર 9 છે, કરોડરજ્જુ સ્તંભમાં કુલ કેટલા હાડકા છે? તો જવાબ છે ડી, 33। પ્રશ્ન નંબર 10 છે, અળસિયાનું શરીર શાનું બનેલું છે? તો જવાબ છે સી, કાસ્થીનું। પ્રશ્ન નંબર 11, અળસિયાનું શાની મદદથી હલનચલન ગતિ કરે છે? તો જવાબ છે બી, સ્નાયુના સંકોચન અને વિસ્તરણથી। પ્રશ્ન નંબર 12, વંદાને પગની કેટલી જોડ હોય છે? જવાબ છે સી, 3। પક્ષીઓના કયા અંગોનું પાંખોમાં રૂપાંતર થયેલું હોય છે? તો જવાબ છે એ, અગ્ન ઉપયોગ ઉપાંગોનું। પ્રશ્ન નંબર 14, ગોકળ ગાય શાની મદદથી હલનચલન કરે છે? તો જવાબ છે એ, માસલ પગથી। પ્રશ્ન નંબર 15, કયા સજીવને પગ નથી, હાડકા નથી, બાહ્ય કંકાલ નથી પરંતુ સ્નાયુઓ છે? જવાબ છે ડી, અળસિયું। હવે જોઈએ પાના નંબર 45। પ્રશ્ન નંબર 2, ખાલી જગ્યા પૂરો। તો પહેલું છે, 2 કે તેથી વધુ હાડકાની જોડણી સાંધો બને છે? એમાં જવાબ છે સાંધો। હવે ખાલી જગ્યા 2, ખોપરીના મોટા ભાગના સાંધા ખાલી જગ્યા સાંધા છે? તો એમાં આવશે અસલ। 3 નંબરની ખાલી જગ્યામાં આવશે ખલદસ્તો। 4 નંબરમાં આવશે કોણી। 5 નંબરની ખાલી જગ્યામાં આવશે મિજાગરા, સાંધા વડે પગને પાછળની તરફ વાળી શકાય છે અને મૂળ સ્થિતિમાં લાવી શકાય છે। 6 નંબરની ખાલી જગ્યામાં આવશે આપણા હાથના કાંડામાં આગળ જે પ્રકારનો સાંધો છે તે સાંધો પગની ઘૂંટી આગળનો સાંધો, તેમાં આવશે ઘૂંટી। 7 નંબરની ખાલી જગ્યામાં માછલીને પાણીમાં તરવામાં મીનપક્ષ અને પૂંછડી મદદ કરે છે? તો એમાં પહેલા મીનપક્ષ અને બીજામાં પૂંછડી। 8 નંબર, ગતિ કરતી વખતે સ્નાયુના સંકોચનને હાડકા ખેંચાય છે? તો એમાં સ્નાયુ આવશે। 9 નંબરમાં આવશે હલનચલન અને 10 નંબરની ખાલી જગ્યામાં આવશે કંકાલ। પ્રશ્ન નંબર 3 છે, નીચેના પ્રશ્નોના માત્ર ઉત્તરો લખો। તો કયા સાંધા વડે ફક્ત એક જ દિશામાં હલનચલન થઈ શકે છે? તો મિજાગરા સાંધો। 2 નંબરમાં આવશે પંખો અને પગ। 3 નંબરમાં આવશે 24 પાંસળીઓ। પ્રશ્ન નંબર 4 છે, કોણીના હાડકા કયા સાંધા વડે જોડાયેલા છે? તો મિજાગરા। 5 નંબરમાં વાંદાને કેટલી જોડ પાંખો છે? તો 2। 6 નંબર, માછલી કઈ રીતે વડે પ્રચલન કરે છે? તો પાણીને તરીને। પ્રશ્ન નંબર 7 છે, કયું પ્રાણી માસલ પગ વડે પ્રચલન કરે છે? તો ગોકળ ગાય। પ્રશ્ન નંબર 8, મગજનું રક્ષણ કોણ કરે છે? ખોપરી। પ્રશ્ન નંબર 9, પગ અને હાડકા વિનાના પ્રાણીઓના 2 નામ આપો। તો અળસિયું અને ગોકળ ગાય। હવે પ્રશ્ન નંબર 10, પગ વિનાનું હાડકા વાળું પ્રાણી કયું છે? તો સાપ।
પગ વિનાનું હાડકાવાળું પ્રાણી. પ્રશ્ન નંબર 4 માં છે નીચેના વિધાનોમાં ખરા છે કે ખોટા તે નિશાની કરો. પહેલું છે અગ્નબાહુમાં 2 સ્થિતિ હોય છે, સાચું. બીજા પક્ષીઓના હાડકા છિદ્રસ્ફુટી હોય છે, સાચું. પક્ષીઓના પાર્શ્વભાગોનું પાંખોમાં રૂપાંતર થયેલું છે, ખોટું. ગોકળ ગાય કાચું કવચ વડે પ્રચલન કરે છે, તો ખોટું. અને 5 વાંદાનું શરીર બાહ્ય કંકાલનું બને છે, તો સાચું. તો પાના નંબર 46 માં 6 નંબર છે વાંદાને પાંખો હોતી નથી, તો ખોટું. 7 નંબર છે માછલીને હોળી આકારનું શરીર હોય છે, સાચું. 8 નંબરમાં સાપના શરીરમાં હાડકાં હોય છે, સાચું. હવે 9 નંબર ખોપરી સળંગ એક જ હાડકાની બનેલી છે, ખોટું. અસ્થિ એ અસ્થિની સાપેક્ષમાં કઠણ હોય છે, ખોટું. પ્રશ્ન 5 નીચેના પ્રશ્નો એક વાક્યમાં ઉત્તર લખો. પ્રત્યેકનો એક ગુણ છે, તો એક પ્રચલન એટલે શું? તો સજીવની પોતાની જાતે એક સ્થાનેથી બીજા સ્થાને જઈ જવાની ક્રિયાને પ્રચલન કહે છે. બીજું કંકાલ એટલે શું? તો શરીરના બધા હાડકાઓ એક સુંદર આકાર પ્રદાન કરવા માટે એક માળખું રચે છે, તેને માળખાને કંકાલ કહે છે. તો સાંધો એટલે શું? તો આપણા શરીરમાં 2 કે તેથી વધુ હાડકાં જોડાય તે જોડાણને સાંધો કહે છે. પ્રશ્ન નંબર 4 છે કાસ્થિ એટલે શું? તો હાડકાં જેવા પદાર્થમાં બનેલા પરંતુ હાડકાં જેટલા સખ્ત ન હોય તેવા સ્થાને કાસ્થિ કહે છે. શરીરમાં કાસ્થિ ક્યાં ક્યાં આવેલી છે? તો નાક, કાન, શ્વસન નલિકા અને રચનામાં અને 2 હાડકાના જોડાણ આગળ કાસ્થિ આવેલા છે. પ્રશ્ન નંબર 6 છે શરીરના અવયવોનું હલનચલન શાના કારણે થાય છે? શરીરના અવયવોનું હલનચલન હાડકાં અને સ્નાયુઓના સંયુક્ત મદદથી થાય છે. પ્રશ્ન નંબર 7 વાંદો કઈ રીતો દ્વારા પ્રચલન કરે છે? તો વાંદો જમીન પર ચાલીને, દિવાલ પર ચડીને અને હવામાં ઉડીને પ્રચલન કરે છે. પ્રશ્ન નંબર 8 છે ઉખળી સાંધો ક્યાં આવેલો છે? ઉખળી સાંધો ડોક અને શીર્ષ પાસે આવેલો છે. પ્રશ્ન નંબર 9 ખોપરીનું કયું અસ્થિ હલનચલન કરી શકે છે? તો ખોપરીનું નીચલા જડબાનું અસ્થિ હલનચલન કરી શકે છે. પ્રશ્ન 10 પાણીમાં તરી શકે તેવા પક્ષીઓના 2 નામ જણાવો. બતક, હંસ પાણીમાં તરી શકે છે તેવા પક્ષીઓ છે. હવે પ્રશ્ન નંબર 6 છે નીચેના પ્રશ્નોના ટૂંકમાં ઉત્તર લખો. પ્રશ્ન પહેલો છે પ્રાણીઓમાં પ્રચલનની જુદી જુદી રીતો જણાવો. તો પ્રાણીનો પ્રચલનની રીતો 1 છે ચાલવું, બીજું દોડવું, ત્રીજું કૂદવું, ચોથું ઉડવું, પાંચમું તરવું, છઠ્ઠું છલાંગ મારવી અને સાતમું સરકવું વગેરે. પાના નંબર 47 અસલ સાંધા અને જલ સાંધા કોને કહેવાય છે? તો પહેલા આપણે જોઈએ અસલ સાંધા. તો એમાં છે જે સાંધા આગળ હલનચલન થઈ શકતું નથી તેવા સાંધાને અસલ સાંધા કહે છે. અને ખોપરીના નીચલા જડબા સિવાયના હાડકામાં અસલ સાંધા છે. હવે બીજા છે ચલ સાંધા. તો જે સાંધા આગળ હલનચલન થઈ શકતું નથી તેવા સાંધાને ચલ સાંધા કહે છે. ખલદસ્તા સાંધો, મિજાગરા સાંધો છે વગેરે ચલ સાંધા છે. પ્રશ્ન 3 છે ખલદસ્તા સાંધો એટલે શું તે સમજાવો. જે સાંધામાં એક હાડકાને દડા જેવો હોય તે ગોળ ભાગ બીજા હાડકાના પોલાણવાળા ભાગમાં ગોઠવાયેલો હોય છે તેવા સાંધાને આગળ વધે છે તે દિશામાં હલનચલન થઈ શકે તે સાંધાને ખલદસ્તા સાંધો કહે છે. ખભા આગળના 2 હાડકાના જોડાણમાં ખલદસ્તા સાંધો છે. પ્રશ્ન નંબર 4 છે મિજાગરા સાંધો ઉદાહરણ આપી સમજાવો. જેમ મિજાગરા વાળું બારણું બહાર ખુલે છે તેમ તેને મૂળ સ્થિતિમાં લાવી શકાય છે પરંતુ અંદર ખોલી શકાતું નથી. આવી જ રીતે મિજાગરા સાંધા આગળથી શરીરના ભાગમાં હલનચલન એક જ દિશામાં કરી શકે છે. આપણા શરીરમાં કોણે આગળ મિજાગરા સાંધો છે એથી કોણે આગળથી હાથને ઉપરની તરફ વાળી શકાય છે તથા મૂળ સ્થિતિમાં હાથ સીધો કરી શકાય છે પરંતુ હાથને કોણે આગળથી પાછળની તરફ વાળી શકાતો નથી. ઘૂંટણ અને આંગળીઓમાં પણ મિજાગરા સાંધા આવેલા છે. પ્રશ્ન નંબર 5 છે ઉખળી સાંધો ઉદાહરણ આપી સમજાવો. ડોક અને શીર્ષને જોડાણ કરતો સાંધો ઉખળી સાંધો છે. તેના દ્વારા શીર્ષને આગળ પાછળ તથા ડાબી જમણી બાજુ ફેરવી શકાય છે. આ સાંધા વડે ખલદસ્તા સાંધાની જેમ શીર્ષને ખૂણે ગોળ ફેરવી શકાતું નથી. ઉખળી સાંધાને ખીલા જેવો સાંધો પણ કહે છે. પ્રશ્ન નંબર 6 છે કંકાલના કાર્યો જણાવો. તે શરીરને સુનિશ્ચિત આકાર, મજબૂતાઈ અને આધાર આપે છે. તે શરીરની અંદર આવેલા નાજુક અવયવોનું રક્ષણ કરે છે. અને 3 નંબર તે શરીરના હલનચલનમાં મદદ કરે છે.
હવે પાના નંબર 48માં છે પ્રશ્ન નંબર 7. પાંસળી પિંજર અને કરોડ સ્તંભના બે કાર્ય લખો. તો પાંસળી પિંજરના કાર્યો તો પહેલું છે તે હૃદય અને ફેફસાનું રક્ષણ કરે છે અને બીજું કાર્ય છે તે શ્વાસોશ્વાસમાં મદદરૂપ બને છે. હવે જોઈએ કરોડ સ્તંભના કાર્યો તો તે શરીરની મુખ્ય ધરી છે, તે શરીરને ટટ્ટાર રાખે છે અને આગળ પાછળ લંબામાં મદદરૂપ થાય છે, તે નાજુક કરોડરજ્જુનું રક્ષણ કરે છે. હવે પ્રશ્ન નંબર 8 છે ગોકળ ગાયની શરીર રચના જણાવી તે કેવી રીતે પ્રચલન કરે છે તે લખો. તો ગોકળ ગાયની પીઠ પર શંખ જેવો ગોળ રચના હોય છે અને તે કવચ કહે છે. તે ગોકળ ગાયનું બાહ્ય કંકાલ છે પરંતુ તે હાડકાનું બનેલું નથી. તે ગોકળ ગાયનું રક્ષણ કરે છે. ગોકળ ગાય ચાલતી વખતે કવચના છિદ્રમાંથી એક જાડી સંરચના તથા શીર્ષને બહાર કાઢે છે અને આ જાડી સંરચના તેને માંસ પગ છે તે સ્નાયુઓને વિસ્તારી અને સંકોચીને તરણ ગતિ દ્વારા ધીમી ગતિથી ગોકળ ગાયને આગળ વધવામાં મદદ કરે છે અને આ રીતે ગોકળ ગાય પ્રચલન કરે છે. પ્રશ્ન નંબર 9. માછલીની તરવાની પ્રક્રિયા સમજાવો. માછલીની પ્રાણીમાં તરવાની શરીરનો અગ્રભાગ એક બાજુ વાળે છે અને પૂંછડી વિપરીત દિશામાં વાળે છે. પછી માછલી પોતાના શરીરને વાળે છે ત્યારે તીવ્રતાથી તેની પૂંછડી બીજી દિશામાં વળી જાય છે. આને પરિણામે માછલી પાણીમાં ધક્કો લાગે છે અને માછલી આગળ તરફ ખસે છે. આવા પ્રકારના ક્રિમિક ધક્કા દ્વારા માછલી આગળ તરફ વધતી જાય છે અને પૂંછડીની મીનપક્ષ દ્વારા કાર્યમાં મદદ કરે છે અને માછલીના શરીરમાં પર બીજા મીનપક્ષ આવેલા હોય છે જે તરતી વખતે પાણીના સંતુલન જાળવવામાં દિશા બદલવામાં સહાય કરે છે. પ્રશ્ન નંબર 10 છે સાપ કેવી રીતે ગતિ કરે છે તે સમજાવો. તો સાપને પગ હોતા નથી અને તે શરીરમાં લાંબો કરોડ સ્તંભો હોય છે. તેના શરીરમાં પાતળા અનેક સ્નાયુઓ આવેલા છે જે કરોડ સ્તંભ પાંસળીઓ અને ત્વચાને એકબીજા સાથે જોડે છે. સાપ સરકીને ચાલે છે. ચાલતી વખતે સાપ શરીરને વળાંક આપી ઘણા વલચો બનાવે છે. તેને પ્રત્યેક વલયને તેને આગળની તરફ ધકેલે છે અને આ ક્રિયાનું પુનરાવર્તન થતું રહે છે અને સાપ વળાંકવાળા માર્ગો આગળ વધતો રહે છે. તેના શરીરના સ્નાયુઓ મજબૂત હોવાથી તે અત્યંત ઝડપથી ગતિ કરી શકે છે. હવે પાના નંબર 49 વૈજ્ઞાનિક કારણો આપી સમજાવો. એમાં પહેલું છે નાના બાળકોને ટટ્ટાર બેસવાની ટેવ પાડવી જોઈએ. તો નાના બાળકોને હાડકાં પોચા હોય છે અને નાનપણમાં હાડકાં પ્રમાણમાં સહેલાઈથી વળી શકે તેવા હોવાથી બાળક ટટ્ટાર ન બેસે તો હાડકાં વળી જઈ ઊંધાપણું આવવાની શક્યતા રહે છે. તેથી નાના બાળકોને ટટ્ટાર બેસવાની ટેવ પાડવી જોઈએ. હવે પ્રશ્ન વૈજ્ઞાનિક કારણ 2 છે પક્ષીઓનું શરીર ઉડવા માટે અનુકૂલિત હોય છે. તો એમાં જવાબમાં પહેલું છે પક્ષીઓને હાડકાં છિદ્રણ અને હાડકાં હોય છે. શરીરમાં વાતાશયો હોય છે તથા શરીર પર પીછાનું આવરણ હોય છે. આથી શરીર વજનમાં હલકું રહે છે. અને બીજું તેમના અગ્ર ઉપયોગોમાં પાંખોમાં રૂપાંતર થયેલું હોય છે. તે હવામાં ઉડવા માટે મદદરૂપ બને છે. પ્રશ્ન 3 નંબર છે તેમના ખભાના હાડકાં મજબૂત હોય છે. છાતીના અસ્થિઓ અને ઉડાન સ્નાયુઓ જકડી રાખવા માટે રૂપાંતરિત થયેલી હોય છે જે પાંખોને ઉપર નીચે કરવામાં મદદરૂપ થાય છે. અને 4 નંબર છે તેમની શરીર ધારારેખી હોવાથી ઉડતી વખતે હવાનો અવરોધ આદેશને નડે છે અને આ બધા અનુકૂલોને પક્ષીઓ ઉડવામાં સક્ષમ બનાવે છે. 3 નંબર છે માછલી પાણીમાં સરળતાથી તરી શકે છે. તો જવાબમાં છે પહેલું માછલીના શરીરનો આકાર હોડી જેવો હોય છે. આવી શરીરની રચનાને ધારારેખીય રચના કહે છે અને આ રચનાને કારણે પાણી અહીં તહીં ધકેલાઈ જાય છે. તેથી માછલીને પાણીનો અવરોધ નડતો નથી. અને 3 નંબરમાં તેના અગ્ર ઉપાંગોનું મીન પક્ષમાં રૂપાંતર થતું હોય છે. તે તરવામાં મદદરૂપ બને છે. 3 નંબર માછલીના શરીર પર બીજા મીન પક્ષો હોય છે અને પૂંછડી હોય છે જે તરવામાં તથા પાણીમાં સંતુલન રાખવા માટે દિશા નક્કી કરવામાં મદદરૂપ થાય છે. આ બધા અનુકૂલોને લીધે માછલી પાણીમાં સરળતાથી તરી શકે છે. પેજ નંબર 50 છે અને તફાવતના બે મુદ્દા આપો. તો અસ્થિ છે અને કાસ્થિ છે. તો પહેલામાં છે તે સખત હોય છે અને બીજું તે વળી શકતા નથી. અને કાસ્થિમાં છે તે પ્રમાણમાં નરમ હોય છે અને બીજું નંબર છે તે વળી શકે છે.
હવે પ્રશ્ન નંબર 9 છે જોડકા જોડો. તો પહેલામાં છે અળસિયું, તો એનો જવાબ આવશે સી. બીજામાં આવશે ગોકળગાય, તો એમાં એ. 3માં વાંદો, તો એમાં ઈ. અને સાપ, તો એમાં બી જવાબ આવશે. હવે બીજા નંબરમાં છે વિભાગ એ. તો પહેલામાં છે ઉપલું જડબું, તો એમાં જવાબ આવશે સી. બીજામાં છે પાંસળીઓ, તો જવાબ આવશે એ. 3 નંબરમાં છે કરોડ સ્તંભ, તો જવાબ આવશે બી. 4 નંબરમાં છે ખોપરી, તો જવાબ આવશે ડી. હવે પ્રશ્ન નંબર છે 10. નીચેના પ્રશ્નોના મુદ્દાસર ઉત્તર લખો. તો અળસિયું કેવી રીતે હલનચલન કરે છે તે સમજાવો. તો અળસિયાના શરીરમાં હાડકાં હોતા નથી, તે પગ હોતા નથી, પરંતુ અળસિયાના શરીરમાં સ્નાયુઓ હોય છે. અળસિયાનું શરીર અનેક વલયો એકબીજા સાથે જોડાવાથી બને છે. અળસિયાના સ્નાયુ સંકોચન અને વિસ્તરણ પામી તેના શરીરને આગળ વધારે છે, અને ચાલવા સમયે અળસિયું તેના શરીરને પાછળ ભાગને ભૂમિ સાથે જકડી રાખે છે અને આગળના ભાગને હલાવે છે. તે પછી તે અગ્ર ભાગને ભૂમિ સાથે જકડી રાખે છે તથા પાછળ ભાગને ખુલ્લો કરી દે છે. ત્યારબાદ શરીરને સંકુચિત કરે છે તથા પાછળ ભાગને આગળથી તરફ ખેંચે છે. એનાથી તે કેટલાક અંતર સુધી આગળ વધે છે. અળસિયાનું આ પ્રક્રિયાનું વારંવાર પુનરાવર્તન કરીને માટી આગળ ખસે છે. તેના શરીરમાંથી સ્ત્રવતો ચીકણો પદાર્થ તેને માટીમાં ચાલવા માટે મદદરૂપ થાય છે. વળી તેના શરીરમાં નાના નાના અનેક વૃજકેશ આવેલા હોય છે, અને આ વૃજકેશમાં માટીના તેની મદદને મજબૂત બનાવે છે, અને આ રીતે અળસિયું પગ ન હોવા છતાં પ્રચલન કરે છે. હવે પ્રશ્ન નંબર 11. નીચેના કોષ્ટકોમાં પૂર્તિ કરો. પાના નંબર છે 51માં. તો એમાં પહેલો પ્રશ્ન છે કોષ્ટકમાં છે તો પ્રાણીઓ એક સ્થાનથી બીજા સ્થાને કેવી રીતે પ્રચલન કરે છે. તો એમાં કોષ્ટક આપેલું છે તો પ્રાણી પ્રચલનનો ઉપયોગ થવાવાળો શરીરનો ભાગ છે. તો એમાં શું છે તો પહેલામાં છે ગાય, તો એમાં આવશે પગ. અને પ્રાણીઓ કેવી રીતે પ્રચલન કરે તો ચાલે છે. તો બીજું છે મનુષ્ય, તો એને શું છે પગ અને ચાલે છે. અને સાપ તો સંપૂર્ણ શરીરથી સરકીને ચાલે છે. અને પક્ષી તો પાંખો અને પગ તો ઉડે છે અને ચાલે છે. વાંદો તો પાંખો અને પગ તો ઉડે છે અને ચાલે છે. માછલી તો મીનપક્ષ અને પૂંછડી તો એ તરે છે. પ્રશ્ન નંબર 2. કોષ્ટક આપણા શરીરના ભાગો અને તેમનું હલનચલન. તો શરીરના ભાગો છે એમાં તો ગરદન છે તો સંપૂર્ણ ફરે છે તો ના, અને અશંત ફરે છે વળે છે તો હા, અને નમે છે એમાં હા, અને ઉપર ઉઠે છે તો એમાં હા, અને ગતિ બિલકુલ થતી નથી તો એમાં લીટો કરવાનો છે. કાંડું તો પહેલામાં ના, બીજામાં હા, ત્રીજામાં હા, અને ચોથામાં હા. હવે શરીરના ભાગોમાં આવે છે આંગળી, તો ના, હા, હા અને ના. હવે પછી આવે છે ઘૂંટણ, તો એમાં પહેલામાં છે ના, બીજામાં ના, ત્રીજામાં હા અને ચોથામાં ના. પછી આવે છે પીઠ, તો પહેલામાં છે ના, બીજામાં હા, ત્રીજામાં હા અને ચોથામાં હા. પછી આવે છે માથું, તો પહેલામાં ના, બીજામાં ના, ત્રીજામાં ના, ચોથામાં ના અને છેલ્લે ગતિ બિલકુલ થતી નથી એમાં હા આવશે. પછી કોણી, તો પહેલામાં ના, બીજામાં હા, હા અને હા. હવે ભૂજા એટલે હાથ, તો હા, હા, હા અને હા. બસ, તો અહીંયા આ પ્રકરણ પૂરું થાય છે. અને હવે આવે છે પ્રવૃત્તિઓ. જે પ્રવૃત્તિઓ તમારે વિદ્યાર્થી મિત્રો લખી લેવી. બસ, આ વિડીયો જોવા બદલ ખૂબ ખૂબ આભાર અને ધન્યવાદ. આ વિડીયો અહીં પૂરો થાય છે. તો વિડીયોમાં પહેલી વાર આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો.